જો પ્રાચીન સમયમાં જ્યારે આપણે સ્નાન કરીએ ત્યારે એક ઘડો જલનો ભરે અને તીર્થ સ્નાનના ભાવથી બધા ઉપરથી રેડે ત્યારે અપ્રસ્થય કહેવાય. અને એ સમય આ શ્લોક બોલે, શ્રી કૃષ્ણ વલ્લભે દેવી યમુને તાપ હારિણી સેવાએ સ્નાતુમ ઇચ્છામિ જલેસ્મિન સન્નિધિમ કરો. શ્રી યમુનાજીમાં સ્નાન કરો ત્યારે શ્લોક બોલવો જોઈએ. હે શ્રી યમુના મહારાણીજી, ઠાકોરજીની સેવામાં હાથ પવિત્ર કરવાની ઈચ્છા છે. કૃપા કરીને જલમાં ભાવાત્મક સ્વરૂપે પ્રગટ થાઓ અને સેવોપયોગી દેહ મને પ્રદાન કરો. શ્રી યમુનાજીની કૃપાથી ઠાકોરજી આપણી સેવા સ્વીકારે છે. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે કે યમુનાજીની કૃપાથી તારો દેહ અલૌકિક થયો છે. યમુનાજીની વાલુકા પધરાવી આપી. વાલુકા એટલે સૂકી રજ. અને કિશોરીબાઈ નિત્ય શ્રી યમુનાજીની વાલુકાની સેવા કરે અને એમાં નિત્ય ઠાકોરજીની લીલાઓના દર્શન થાય. કેવલ અડધી પંક્તિના પાઠથી કિશોરીબાઈના અલૌકિક ફળ મળ્યું છે. તો જે વૈષ્ણવ શુદ્ધ હૃદયથી મુદા અને સદા યમુનાષ્ટકનો પાઠ કરે, તો શ્રી મહાપ્રભુજીને શ્રી યમુનાજીની કૃપાથી કેવું ફળ મળે છે. જો યમુનાષ્ટક મંત્રાત્મક છે, જેમ સર્વોત્તમજી મંત્રાત્મક છે. યમુનાષ્ટક અને સર્વોત્તમજીનો પાઠ તો વૈષ્ણવે નિત્ય કરવો જોઈએ. મંત્રનું આપણે ત્યાં એક બહુ વિશિષ્ટ સ્વરૂપ છે. મંત્રનું આખું વિજ્ઞાન છે. કોઈ પણ મંત્રના 5 અંગ બતાવ્યા છે: ઋષિ, છંદ, બીજ, દેવતા અને વિનિયોગ. આ 5 મંત્રના અંગ હોય છે. કોઈ પણ મંત્ર ક્યારે એમને સાધારણ રીતે પ્રગટ ન થાય. પ્રત્યક્ષમાં કે પરોક્ષમાં જ્યારે કોઈ ભગવદ સ્વરૂપનો અનુભવ થાય અને એ અવસ્થામાં મનની અંદર મંત્ર પ્રગટ થાય છે. અને જેના અંદર આ મંત્ર પ્રગટ થાય છે એને મંત્રના ઋષિ કહેવામાં આવે છે. યમુનાષ્ટકની સ્તુતિ કોણે કરી? હા, યમુનાષ્ટક કોણે ગાયું? શ્રી મહાપ્રભુજીએ. તો યમુનાષ્ટકના ઋષિ શ્રી મહાપ્રભુજી છે. યમુનાષ્ટકનો છંદ પૃથ્વી છંદ છે. જેમ દરેક વૃક્ષમાં ફળ અને ફળમાં બીજ હોય અને બીજમાં વૃક્ષ છુપાયેલું છે, એમ શ્રી યમુનાજીની ભક્ત વત્સલતા, શ્રી યમુનાજીની કૃપા શક્તિ એ યમુનાષ્ટકનું બીજ છે. મંત્રના દેવ હોય, તમે કોઈ અન્ય દેવનું આરાધન કરો, ધ્યાન કરો અને કોઈ અન્ય દેવનો મંત્ર જપો તો કોઈ ફળ ના મળે. જે મંત્રના જે દેવ હોય એના સ્વરૂપનું ચિંતન થાય તો યમુનાષ્ટકના દેવતા સ્વયં શ્રી યમુનાજી છે. અને વિનિયોગ, વિનિયોગ એટલે એ પાઠનું ફળ. તમે જે મંત્ર કરો છો એનું ફળ શું? તો યમુનાષ્ટકનો વિનિયોગ શ્રી યમુનાજીની પ્રસન્નતા માટે છે. અને યમુનાજી પ્રસન્ન થાય તો શું ફળ આપે? યમુનાષ્ટકનો પાઠ તમે કરો, કયા ફળની પ્રાપ્તિ થાય? શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સમસ્ત દુરિતાક્ષયો ભવતિ વૈ મુકુંદે રતે તયા સકલ સિદ્ધયો મુરરી પુષ્ય સંતુષ્યતે સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે. એવું શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. ધ્યાનથી સમજો. તવાષ્ટકમ ઇદમ મુદા તવ અષ્ટકમ ઇદમ પઠતે. યમુનાજીની રચના તો ઘણી બધી થઈ છે. શ્રી મહાપ્રભુજીથી પેલા 2000 વર્ષ પહેલા આદિગુરુ શંકરાચાર્યજી પણ રચના કરી છે. એમને પણ યમુનાષ્ટક ગાયું છે. યમુના વિંશતિ અને અનેક મહાનુભાવોએ યમુનાજીની સ્તુતિ કરી. વેદોમાં, ઉપનિષદોમાં પણ યમુનાજીની સ્તુતિ છે. પણ બધામાં શ્રી યમુનાજીના આદિ ભૌતિક આધ્યાત્મિક સ્વરૂપનું વર્ણન છે. યમુનાજીના ગુણ, યમુનાજીનું સામર્થ્ય બધાનું વર્ણન કર્યું.
પહેલી વખત શ્રી મહાપ્રભુજી યમનાષ્ટકમાં શ્રી યમુનાજીનું આદિ દૈવિક સ્વરૂપ બતાવ્યું. નમદ કૃષ્ણ તોર્ય પ્રિયા, પ્રભુની લીલામાં ઠાકોરજીના ચતુર્થ પ્રિયા શ્રી યમુનાજી છે. એટલે આપણે ઇદમ શબ્દ પર ભાર મૂક્યો છે. અન્ય કોઈ યમુનાજીના સ્તવન ગાવાથી નહીં, શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે આ યમનાષ્ટકનો પાઠ કયો શ્રી વલ્લભે યમનાષ્ટક ગાયો. એ યમનાષ્ટકનો પાઠ જે કોઈ કરશે એને આ યમનાષ્ટકમાં બતાવેલા ફળોની પ્રાપ્તિ થશે. યમનાષ્ટકના ફળ બતાવ્યા. સમસ્ત દુરિત અક્ષયો, બધા દુરિતોનો ક્ષય થાય. દુરિત એટલે ભગવત સેવામાં આવનારા પ્રતિબંધો, ભગવત સેવામાં આવનારા બાધકો. જ્યાં ઠાકોરજીની સેવા કરવા જઈએ શરીરમાં કોઈ માંદગી આવી જાય, માનવાન ઠાકોરજીની સેવા કરવા જઈએ સૂતક કે વર્ધી આવી જાય, કઈ ને કઈ વિઘ્ન નડ્યા કરે, ઠાકોરજીની સેવામાં વારે ઘડીએ અંતરાય પડે, એનું નામ છે દુરિત. અને શ્રી યમુનાજી કૃપા કરે ત્યારે બધા દુરિતોનો ક્ષય એટલે નાશ થાય છે. આ દુરિતો બાધક ન કરી શકે. ભગવત પ્રાપ્તિના બધા જ અંતરાયો શ્રી યમુનાજીની કૃપાથી દૂર થાય. બીજું ફળ ભવતી વૈ વૈ મુકુંદેરતિ. શ્રી યમનાષ્ટકના પાઠથી મન બંધાય, ઇન્દ્રિયો વિશુદ્ધ થાય. જો પાત્ર એઠા કે મલિન થાય ને તો સૌથી પહેલા આપણે એને પાણીથી ધોઈએ છીએ. પણ ઘણા બેક્ટેરિયા કે વાયરસ, કેટલાય વિષાણુ કે જીવાણુ એટલા હઠેલા હોય ને કે પાણીથી દૂર ન થાય એને અગ્નિમાં તપાવવા પડે છે. આપણા મનમાં એવી મલિનતા બેઠી છે એટલે શ્રી યમુનાજી રૂપી જલથી દૂર થાય. અને એનાથી ના થાય તો શ્રી વલ્લભ રૂપી અગ્નિના તાપમાં જ્યારે જીવ તપે ને ત્યારે એના બધા જ દોષોની નિવૃત્તિ થઈ જાય છે. અને ત્યારે ઠાકોરજીમાં જીવની પ્રીતિ થાય છે. બે વસ્તુ છે, જીવની ઠાકોરજીમાં પ્રીતિ કરાવે છે ને પ્રભુની જીવમાં પણ પ્રીતિ કરાવે છે.